ભાઈ વાહ હું વિચાર કરી રહ્યા હો. આ તમાકુનો વિચાર તો કરતો તો ખરાબ ખેતરમાં પોળી કરી હે ને હુકાય એટલે સીધા કોથળા ભરી દઈએ પછી. એ તો વાત બરાબર હે ભાઈ. પણ હું તો પાછી 5 વીઘા તમાકુ વાવી એકી માર્ગી ખેતી કરી હે. ઠીક આપણા નસીબ એટલે હું તો તમાકુ થોડી સારી થઈ હે. ભાવે હારા હે. ભાવે સારા હે. મોટાભાઈ શું કહેતો તો હું? હા કેવો આપણે ગઈ સાલ અવસર કર્યો. હા કર્યો જ ના. આપણે પેલા વસંતભાઈ પાસેથી લાખ રૂપિયા લીધા હતા. લીધા જ છે ને તો મનમાં એની તો ચિંતા કરું કે તમાકુ વેચીને આપી દઈએ. એની ચિંતા કરતા હતા એમ? ઓહો. મેં કીધું એક વખત તમે બીજા વિચારોમાં હશો. ના ભાઈ આપણે લીધા હોય હાલવા તો પડે કે. ના એ તો આપણે દૂધ ધોઈને હાલ દેવાના. અને શું કહેતો હતો ગંજ બજારમાં પેલા તમાકુના કોથળા ભરવા માટે કોથળા લાવવા નાખજો. હા તે લઈ આવો 2 બોધા. હો કોથો પત્તાનો એક બોધો આવે છે 2 બોધા લો એટલે 100 કોથળા તો ભરીએ પછી ખુરશી તો લાવીશું બીજા. ખૂટું જ પછી છો હળમળા કરવી એના કરતાં 150 બોરા હું લેતો જ આવું સીધા. બરાબર એમ કરો હળો. અને મજૂર કરવું પડશે પાછું ભરવા તો આપણા બેનાથી તો હેલક બધું ભરાઈ રહે. ના ભરવા તો મજૂર તો કરવો જ પડશે. અમે કોથળા સીલવાના આપણે બેસી લઈશું મજૂર ભરશે. હા અને 1લી તારીખ ગન બજાર ખુલે તે સીધી રવાના કરી દઈએ ઉનાવા ગન બજાર. હા વાત સાચી છે. એ આવો વસંતભાઈ આવો. હા ભાઈ આવો. હા તમારી જ વાતો અમે કરતા હતા. બહુ આવી લોબુ હો ભાઈ તારું. એવું છે? પૈસાની જ વાત કરતા હતા. હા તે મૂકી દો આ પૈસા તો બરોબર હે. તમારા શેતમ થઈને આવ્યો તમાકુ તો ખાસી આવીએ તમે. હું તો 5 વીઘા વાવીએ મોટા ભાઈ એકી માર્ગા કે હું તો તમાકુ જ વાવી હ. તે 5 વીઘા તમાકુ વાવી અને ભગવાનની દયાથી વળી હું તમાકુ હારી થઈ છે. બરોબર એ તમાકુ બમાકુ મસ્ત હારી પત્તો બત્તો જોરદાર. એ વેચીને તરત તમારા પૈસા જ ભરી દેવા છે. તમારા લાખ રૂપિયા તમે વગર વ્યાજે ઉછેરમાં હાલ્યા ભાઈ તરીકે. પછી અમે તમારો ગુણ ભૂલતા છું ભાઈ. કશો વાંધો નહીં. અને વસંતભાઈ ખરેખર તમારો એક મોટો ઉપકાર કહેવાય અમારા ઉપર કે અમે તો જો 100 મહિનાનો વાયદો લીધા હતા. બરાબર. પણ તમે જો આ 12 મહિના થયા તો અમારું અમુક કદી ઉઘરાણી કરીને રસ્તામાં તો ભેગા થયા કદી પૈસાની વાત તમે નહીં કરી. પણ એટલે તમારો આ મોટો ઉપકાર ને હું ભગવાનની દયાથી હું હારી હે તમાકુની. તે વળી આ તમાકુ 2 દાડામાં ભેગી કરીને અત્યારે તો પોળી કરેલી હતી બધી ભેગી કરીને 2 મજૂર લાવીને કોથળા ભરી કાઢવા હે. બરોબર. અને મોટા ભાઈ કહે કે 1લી તારીખ ગંજ બજાર ખુલે હે તે ના હોય તો 1લી તારીખ ગંજ બજારમાં ભરાઈ દઈએ. હા તે કશો તો નહીં પણ મસ્ત હોય તમાકુ તમારી. અને હું કહું રેત તો આપણો અમે યાર તમે તો ઘરના છો બરોબર. હું આ તો એક વસ્તુ ગોમના છો સપોર્ટ કરવો પડે. તમે માણસ છે મસ્ત માણસ છો બરોબર. એટલે એ તો પૈસા તો મને ચિંતા જ નહીં. મને ખબર હતી કે તમે પૈસા તો આલી દેશો. તમે તાર 1લી તારીખ અમે તમાકુ ભરાઈ દઈએ ને ઉનાવા ગન બજારમાં. બીજી તારીખ તમારા ઘેર પૈસા આવી જાય. બસ તાર બીજું તો જોવે. હા એટલે પૈસા દખલ નહીં આવ્યો પાછો હું. હા બરાબર. પણ અમારા તો હમત છે અમે કહીએ ના કહીએ કે ભાઈ પૈસા આ તારીખ આવી તમે દઈએ. પૈસા માટે ના આવ્યા પણ અમારે તો એટલી ચિંતા હોય કે યાર. ના વાત સાચી. કારણ કે 12 મહિના થઈ ગયા હોય એટલે થોડો લોડ તો હોય અમારે કે સારું મોડા ઘેર ઉઘરાણી ના આવે પણ અમારે તો અમારી માણસે તો દેખાડવી પડે ગોમી. તમે 100 મહિનાના વાયદા અમે લીધા હતા અને આ વરસ પૂરું થઈ ગયું પછી અમારી આ ઓછો ઉઘડી ના ઉઘડી. અરે તમાકુ બમાકુ મસ્ત ખર્ચેજો અને કોથળા બોથળા હારા ભરજો. ના ભરવાના તો સીધા ભાવ વાપરીને પછી લઈ જજો પાછા. હા એ તો આ 1લી તારીખ ખુલે એટલે જોઈએ પછી બીજી તારીખ ભરીએ તો ત્રીજી તારીખ તમને આપી દઈશું. એક 2 દાડા આગા પાછા થાય તો વધુ નહીં પણ ભાવ વાપરીને લઈ જજો. લેવું હોય નકા પહેલા જ બજાર ભાવ તો હારા રાખશી. ઉઘરતા બજારમાં તો રાખ. કારણ કે ગંજ બજારમાં કેવું હોય ખબર હે કે ઉઘરતું માર્કેટ હોય ને એટલે એ લોકો ભાવ ઊંચા રાખે. પછી જેમ તમાકુ એકથી પાછી બધી આજુબાજુના ગામડેથી આપવા માંડે ને એટલે પછી વેપારીઓ વાળું કરવા માંડે. અત્યારે વેપારીઓ તો કે 2000 થી શરૂ તો થાય એવું તો કોઈ પાછા. બરોબર કશો વાંધો નહીં. હારે તાર હું જવા ને હું કહું. હા કયો. એટલે હું તમને 3જી 4થી તારીખ આજુબાજુ જાવ તો આ બાજુ ઓટો મારે. અરે તમે ઓટો નહીં મારો તો અમે સમજ તમારા ઘેર આવીશું. હા તે કશો વાંધો નહીં. તમે તારે કયો હારે હું જાઉં. પણિયાભાઈ હા પેલા ભાઈ ચિંતા ના કરતા તમારા દેવું અમે પૂરું કરી દઈશું. એ હાર આવજો ભાઈ. મોટા ભાઈ હા ના હોય તો હું ખેતરમાં જાઉં
હા. અને તડકો ચડ્યો તે હારો ચોક પેલો કૂતરો રમતી ચડ્યો ના, ના. હારા તંબાકુમાં દોડ્યો તો પાછા પોદો બોદો બધું ભાગે ભાજી ભૂકો નાખે. પાછો એડવો કાઢવો પડે ઓહો, ઓહો, વાત એટલે સાચી. ના હોય તો હું ખેતરમાં જાઉં હા અને કોઈ કોમ હોય તો કયો મને ના હાલ તો કશું કોમ નહીં કશું કોમ નહીં ને ના અને પછી તું બોરોની વ્યવસ્થા કરી દેજે એ તો હું બપોર ચડી જાઉં ને વિસનગર હા એટલે ગંજ બજારમાંથી ત્રણ વેટા મોટા લેતો જ હા આવું ઈ મેં હાલ લઈને જાય જોઈ દે એ હાલ હું ખેતરમાં જઈને આવું હા જતા આવો. મોટા ભાઈ હા ઓ મોટા ભાઈ અરે હું જો ઊંઘ્યા જો કે ના વાયરો કેવો ચડ્યો હા 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 યાર, તમાકુ તમાકુ રમત ખેતરમાં ભમર ચોરી થઈ કરે છે ને? ઓહો મોટા ભાઈ હા, લે, 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 લે. લાવો તો મને બોલાવી લો ગાડી ઓય, કેતો આય તું. અરે મનો એ આવો હા બધા બોલે ખૂબ જો મારે જન્મ તમાકુ આ લોકો વાયરો કેવો ચાલ્યો હા અરે હા વાયરો તો કરતા રહો અરે તમાકુ તો હવે તમાકુ તો બધે ઉડાડ્યા છે લે ફટ 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 ઓ ચાટ્યો ચાટ્યો લાવો તમાકુ તો મોટા ભાઈ તમાકુ થાય એક વસ્તુ નહીં રાખે જો કા વંટોળ કેવું આવ્યું છે ઓય, ઓય, હેડ, તમે ધોઈ. થોડું મોટા ભાઈ જો કા તમાકુ આ જો કા આ બધી આ બધું સાફ કરી નાખ્યું છે તમારું ભાઈ આ તો આ બાજુ તે બધી જતી રહી છે પછી ઉડી જઈ જાય. એ તમાકુ ઉડી જઈ મારે તો આ બારમાં પડી હા બારમાં જો ચારે બાજુ જો કા ભાઈ આ બધી વારોમાં ભરે છે ઉડી આ પેલા હોય જો કે આ બાજુ બારમાં પસંદ લ્યો એ બધું આઈને ભરવાનું હોય. શું કરવું પડશે જાઓ તા થોડા થોડા વઠા ભેગા કરો આ તો ઠેડ ઉપર ચડી ગયા તમાકુ તો બધી અરે આપણે જોઈ આ તો બોલાવો. હે લાઈએ હા જો કે આપણે આ બારમાં ઉડી પડેલી છે અરે આ તમાર તો ઓછ વીઘાએ તમાકુ રહી નહીં હું અંદર મોડ એક વીઘા જેવી વધી હે બધી ઉડી રમર ફમર થઈ આ તો જો કે તો તમાકુ ડાળો કે પત્તો દેખાતો નહીં મોટા ભાઈ કરે ભાઈ શું આ કરશું પેલી તમાકુ લાવો આ બધે વારમાં પડીએ હા પેલા ભાઈ ઓ પેલા ભાઈ મારે તો યાર જતો રહ્યો. એ મારા રોમ. હું મોટા ભાઈ કહેતો તો કે આ બધી એક બાકી ખેતી ના કરો અરે પણ કર્યા પછી હવે હું હવે જે તમારું તો થઈ ગયું આપ જો કે પોણી મોણી બધું પડ્યું છે બધું રમો ભમણ કરી હોય તમે. હવે આપણે પેલા ઉઘરોળિયાને ચમ કરીને દેવું પૂરું કર્યું હવે જો કુદરત નું ખેલ છે ભાઈ આ તો ચોથી આઈને પડે ભાઈ ભાઈ કુદરતને તો કોઈ પહોંચ્યું નહીં કોઈ પહોંચવાનું નહીં હા. પણ હવે અમારે તો જે મજૂરી કરી હતી એના માથે પાણી ફરી વળ્યું હા, આ હા. બધો મજારોના ઉપર હતો અમારા તમાકુ ઉપર. વાત સાચી હા પણ શું કરીએ કયો હવે ઉઘરોળિયા હા. ઓટા મારથી. ગભરાશો નહીં અરે હું ગભરાય ના ભાઈ. ઉઘરોણિયાને તો આપણે સમજાઈશું એટલે સમજી જાય તો અરે પણ ખાવા તો જોવે ઘેર. હા એ તો હવે કુદરતનો ખેલ હોય એમાં આપણે શું કરવાના? ભરોસો રાખીને અમે જીવતા હતા કે હું તમાકુ હારી એવી ખાઈ હા કે દેવું એ ભરાઈ જા અને 12 મહિનાના રોટલા દે છે અમારા અને ઓછા પૂરે 5 વીઘા વાય પાછી. હા એ તો અમે જોયું કે તમે 5 વીઘા વાવી હતી તમાકુ એ હારી હતી પણ તો હવે કુદરત આગળ બધા આપણે લાચાર છીએ પણ કુદરતે ચોથી વંટોળ લાવ્યો ને વરસાદ લાવ્યો હવે હું કરી કયો
હવે 5 વીઘાનો માલ બીઘાનો રહ્યો થઈને રહ્યો છે શું કરવાનું કયો વીઘાનો એ ના કહેવાય આ તો. હવે મોટા ભાઈ હા વીઘો તો વીઘો જે વધ્યું એ હવે એટલું વેચી નહીં હોય તો પછી પેલા વસંતભાઈને થોડું ઘણું આપીને અને વસંતભાઈને થોડું સમજાવીશું કે ભાઈ ઊન તો આ વાવાઝોડું આવ્યું હ તે બધી તમાકુ ઉડીને રમણ ભમણ થઈ જાય. આ ખેતરમાં વીઘા જેવું વધ્યું હતું તે આટલું વેચીને તમને પૂરું કરીશું. જે વધે પછી બાકીનું 6 મહિના શેરડી આલી હું. એટલે પણ પછી 12 મહિના સુધી ખાહો હું. એ વાત બાપા ભાઈ મોટા ભાઈ સાચી તમારી. એ તો પેલા કાકા એમાં ગભરાશો નહીં, ઊન નહીં તો ભગવાન પોરાય છે. એટલે પોરની વાત પોર પણ ઊનની વાત તો આ રમણ ભમણ થઈ ગયું એનું હું. એ તો ખેડૂત ને તો એવું જ હવે હોય. ખેડૂત તો હા આપણે તો ખેડૂત છીએ, જગતના ત્યાગ કહેવાય, ગભરાય મેળ ના આવે. ઊન નહીં તો ભગવાન પોરાય છે. હવે રોશવા ના જે થવાનું તો થઈ ગયું. હવે શું કીધું? હવે જો કુદરતનો ખેલ હતો બરાબર અને ચોથી વરસાદ આવી પડ્યો. હવે તમારા નસીબમાં હાર્યું નહીં હોય. એટલે હવે ગભરાય હવે રોશવા ના અને લે હડો. હવે આ હો હુકાતી હતા હાલ તડકાની બધું પેલું એ કરશો નહીં. તડકો થોડો ચડવા દે પછી થોડી હુકાય એટલે પછી બધું વેણ ગયું. હા આ વાયરો થોડો સોન થઈ ગયો. હવે મોટા ભાઈ ના હોય તો હવે ઘેર જઈએ, ઘેર જઈને કોઈક થોડું વિચારીએ શું કરવું શું ના કરવું બરાબર. અને વસંતભાઈને તો પછી કોઈક સમજાવીશું અને વસંતભાઈ અમે આપણા ખેતરમાં તો આવશે. હા લે ઉભા થોડો ના. ખબર પડે ને વસંતભાઈ તો આમ તો મોડા સમજુ વસંતભાઈ પાછા. હા એટલે તમે જો ઘેર હું આ મારો એરંડા જોતો આવું. ઉભા ટાંકીઓ લેવાનો હું. એ ભગવાન હા તે અમારા હાથમાં આવેલો કોળીઓથી છીનવી લીધો. અમારા ઉપર તો થોડી અત્યારે દયા રાખવી હતી. હે પરમાત્મા અમારી તો એવી હું ભૂલ હતી તેથી અમારા હાથમાં આવેલો કોળીઓ છીનવી લીધો. હે પ્રભુ બસ હવે રોશો ના હેડો. ઈશ્વર દયા કરજે. લેવડો લેવડો હેડો. ઘેરે કોની પૈસા ઉઠે જાહું. મોટા ભાઈ કરીશું હું તને હવે ઘેર જઈશું. ઉઘરોણિયા પત્તર ફાડવાના છે. હવે ઉઘરોણિયામાં જે આપણે તમાકુ પર જે મદાર રાખ્યો હતો કે હવે તમાકુ વેચીને બધાની ઉઘરોણી પતી જાય અને જે 25,000 વચ્ચે તે 12 મહિના રોટલા ખાવા થઈ. પણ હું તો ભગવાન રૂઠ્યો આપણા ઉપર તે ખરેખર હવે કશું બચે એવું નહીં રહ્યું. તું એક કામ કરે હવે તું જતો રહે શહેરમાં ચોક ફરી ભરી રોકડી કરજે અને ચોક હગેવાલે ખાઈ લેજે અને હું જઉં ઘેર અને આવું મારે જીવવું નહીં. ઘેર જઈને હું તો આત્મહત્યા કરીને હું મરી જાઉં. મારે નહીં એવું ના કરાય. એવું ના કરાય. એવું ના કરાય ભાઈ. આવું કુદરત. મોટા ભાઈ એવું ના કરાય. તમે આવું કરશો પણ હું એકલો હે જીવી કોઈ તમારે તારે કરવું હું કે ચાલે શું કરીએ કે અરે ભગવાન હું રૂઠ્યો પણ મોટા ભાઈ ભલા ઊંટની સિઝન ભગવાને આપણા પર બગાડી કે ભગવાન લઈ ગયો ખરાબ કર્યું પણ આવતા વર્ષે તો કોક તો સારું હાલશે કે નહીં હાલે. પણ હવે આ ઉઘરોણિયા આવશે નું શાંતિથી વાત કરવાની ભાઈ. મોટા ભાઈ હવેથી જીવ ટૂંકો કરે તો આપણી જિંદગી તમે જેવી જિંદગી નોમોશી અડી જાય કે ફોલાવાનું દેવું થઈ ગયું તો તે દવા પી લીધી હા. અને નાનો હતો તે ગોમ છોડીને નાહી ગયો. લોકોને પૈસા આલવા પડતા હતા તે ગોમ મેલીને નાહી ગયો. એના કરતા મોટા ભાઈ થોડું ઘણું એ થશે ને થઈ જવાય તો મજૂરીએ ચોક કરીશું પણ જે બચ્યું છે જે આ તમાકુ થોડી વધી હે ને તે એ વેચીને એમનું તો પૂરું કરીશું. અને ખરી આપણે ખાવાની વાત તો પણ લોકોને ત્યાં મજૂરી કરીશું. કોકના ઘેર મજૂરી જઈશું તો કહીશું કે ભાઈ અમને કટકો રોટલો ખવડાવજે તો એ મોડા આપણને ખવડાવશે તો આપણો દાડો જતો રહે. આમ કરતા કરતા મોટા ભાઈ પણ એ 6 મહિના જતા રહે પણ તમે આવું વિચારતા ના. મોટા ભાઈ આવું ના વિચારતા. કોયા ભાઈ એ સમજા ભાઈ પેલાજી સાંભળ્યું એ સમજા પણ તમારી વાત તો સમજે કે આટલી તમાકુ આ 5 વીઘાની ઉડી જઈ છે તમાકુ તમારી અને પત્તું એ રહ્યું નહીં. હવે તમે શું કરી શક્યો એ થોડું તો સમજે કે હવે તમે શું કરો શાંતિ શાંતિ રાખો. આમ મોટું મન રાખો મોટું મન રાખો. ના રૂછો હું ગોબડ્યું એ કોણિયા ભાઈ
રવા દો અને શાંતિથી રાખો. એ તો જે થવાનું થશે એની ચિંતા ના કરશો તમે. એરંડોમાં તો ભજવાળ એટલો બધો થયો નહીં, પણ લાય પેલા પ્રહલાદભાઈ આબરૂના મારે કોઈક આઘું પાછું પગલું ભરી એવા લાગે, કારણ કે આબરૂના મારે મોણા કોઈને કહીએ છે નહીં અને કોઈક આઘું પાછું કરશે. એમ કરતાં લાય પેલો વસંત એમને જો પૈસાની ઉઘરાણી કરતો હતો તે જઈને વસંતને કહું કે આવું થયું હોય એટલે વસંત સમજી જાય એવો હલાય મને વસંતના ઘેર જવા દે. આવો અશોકભાઈ, આવો વસંતભાઈ. બોલો મજા? હા મજામાં. મારો વાળો આ બે દાડા તો વાતાવરણ સપનું કર્યું. હા એટલે તો તમારે ઘેર આવ્યો હતા. બોલો. હા બધું વાયરો ને વાવાઝોડું ને એવું બધું આવ્યું ને તે તમે પેલા પ્રહલાદભાઈ જોડે કોઈ માગો. ઓવા લાખ રૂપિયા આલ્યા. એ ત્યાં ખેતરમાં એમની બધી તમાકુ ને બમાકુ બધું ઉડી જઈ હા. આખી 5 વીઘા વાવી હતી ને ઓહો, એના વાહ. ઉપર તો તમને પૈસા આલવાના હતા. એ તો મને ખબર. એ વીઘા જે વધી નહીં તે ખેતરમાં રોતા હતા હા હા. કે હવે વસંતભાઈ હું જવાબ આલીશું ને અમને તેમને આત્મહત્યા કરવાનું કહેતા હતા એ તો. અલ્યા ભાઈ પણ આ એક વસ્તુ આ તો કુદરતી બરોબર હે. એમાં આત્મહત્યા કે એવું બધું ચો કરવાનું આવે. એ તમને ખબર પણ પેલો તો આપણા આબરૂ મારે પહેલા જ મગજમાં મનમાં એવું હોય કે હવે વસંતભાઈ હું શું જવાબ આલો. અને 12 મહિનો ચેરિયા લાવ પૈસા તો. હા તે એવું એટલે હેડો આપણે હાલના હાલ એમના ઘેર જઈએ નકર કોક આઘું પાછું કરી બે. લે આવું લે હેડો આપણે જતા આવીએ. કોન્યા હવે લાવ વાત તો મરી જાઉં. હા દવા પીને મરી જાઉં મારે. ભાઈ તમારે દવા નહીં પીવાય. અરે મારે હવે નહીં પીવું મારે. અરે મૂકી દો આ બધું. તમારે આ શું કરવા ધાર્યું તમે? મૂકી દો આ બધું. અલ્યા પણ આ જીબુ હના મંડળીઓના જીરોન ભરવાના આવ્યા છે. એક બાજુ પેલા વસંતભાઈના લાખ રૂપિયા આલવાના છે. આ બધો દેવો ભરવા કે ખાવું કે હું કરવું એના કરતા મરી જવું સારું. અરે મોટા ભાઈ આવી રીતે મરી જશે એટલે બધા દેવા મટી જશે, બધા આપવાના બંધ થઈ જશે. આપવાના બંધ તો નહીં થઈ જાય પણ એ તો એમ તો મોંઘી કા પૈસા તો છે. આ ડોહો જતો રહે એમ તો મોંઘી કે. અરે થોડી હિંમત રાખો. હું આ હિંમત રાખીને નહીં બેઠો. હું લેવા મરવું પડે. જીવતા હશું તો કોક કાલ નવું કરીશું, મજૂરી કરીશું તો કોકનું 5 રૂપિયા ઓછું કરીશું. પણ મરી જાય ચેડી હું અને ગામમાં બાપાની લોસન ચેટલી અડી જશે પછી કે છોકરા દેવું ના ભરી હોય તો દવા પીને મરી ગયો. એ વાત તો સાચી તો તારી. પછી બાપાની આબરૂનું તો વિચારો થોડો. એટલે પેલા ભાઈ કોની આવો ભાઈ આવો ભાઈ આવો ભાઈ વસંત આવો. વસંતભાઈ, આવો, આવો, બેહો. આ હું રમણ કરો છો. ભાઈ આ તમાકુ વાવી હતી 5 વીઘા અને બધી રમણ ભમણ થઈ જાય વાવાઝોડામાં ને વરસાદમાં અને ફાય કોઈ નહીં રહી. શું કરે કયો? અલે મારા ભાઈ વાત સાચી છે તમારી. આમાં આ તો કુદરતી છે બરોબર. આ અશોકે મને સમાચાર કીધા કે આ પેલા બેન કોણીઓ ભાઈ ખેતરમાં કે આ એમના બધું નુકસાન થયું તે રોતા હતા ને તમારા પૈસા દખા વાત કાલે મારા ભાઈ હું તમારા પાસે છીએ ને ઉઘરોણી આકડી કરી. અરે ભાઈ ઉઘરોણી તમે નહીં કરી પણ તમે આલ્યા હે તો દૂધ ધોઈને અમારા હરવા તો પડે. તમે અમારો હોશિયાર ઉજળો કર્યો છે પૈસા આપીને. તમારી બધી વાત સાચી હ પણ આ મળવાનું ને વિચો વાત કરવાની આ આવતી જો હતી. કે વસંતભાઈ આ બાટલી લઈને ઘરમાંથી દોડ્યા હતા. હું જો આ આવું બધું આ ધંધા તો કરવાના. મરી જા પછી કોઈ દેવું ભરાઈ જવાનું હોય. અરે પૈસાનું તો કઈ હાય હાય નહીં. 12 મહિનો ચીરી આલજો અને આ તો બરોબર છે. હું તમારા પાસે કદી માગું છું અને હાલ છી અને હું છે કુદરતી કોપ હોય તો એ તો બધું રહેવાનું અને આ હેટવાનું નહીં યાર. એટલે હું એ જ મોટા ભાઈને કહું કે આવી રીતે હિયાટીને સુસાઇડ કરવું ને મરી જવું એ સારું લાગે. ના લાગે તારે એટલે તો હું વસંતભાઈ ઘેર જ્યો મને ખબર હતી કે પહેલાભાઈ આબરૂના માર્યા કોક આડું અવળું પગલું જ ભરશી. ના ના અશોકભાઈ તમે સારું કર્યો તે વસંતભાઈ લઈને આયા ઘેર. અને મારા પૈસાની તો ચિંતા કરશો જ નહીં. તમે તાર 12 મહિનો ચીડી આલજો. તમારી આવતી સિઝન હાડી પાકે તાણા આલજો. પણ આવો કોઈ ડગલું મારા ભાઈ ભરશો નહીં. અને આ તો બરોબર છે કે દુઃખ સુખ તો હવને રહેવાનું. પણ આ મંડળીઓના ધીરોણ તો ભરવો ભાઈ. અરે મોટા ભાઈ તમે એવું ચિંતા કરો. બાપાની 15 વીઘા જમીન હ તો નહીં હોય તો 1 વીઘો વેચી મારીશું. સર મિલકત તો નહીં આપણા પાસે. એમાં હેટવાનું તો આવે છે. રસ્તો કાઢવાનો હોય. હા, આવું મરી પગલું જે ના રસ્તો ભરાય. ને અરે મરી જે આત્મહત્યા કરે તે રસ્તો નેરી જાય એવું તમે મને કહેજો. શું કીધું? અને આવું બધું ડગલું ભરશો ને. આ તો બરોબર કુદરત આ એક હાથે લેશે તો બીજા હાથ હાલશે. એવું નહીં રાખવાનું. અને તમે આત્મહત્યા કરો તો હું ગોમમાં તમારા વગર હું જીવી શકું ને ફરી શકું ખરો? ના કશું કરાય ત્યાર એવું. પછી પછી પાછળ કોણિયાભાઈ નું શું થાય? મારું નહીં વિચારવાનું તમારે. હા ભાઈ બધી વાત સાચી તારી.
એવું કરવું હું એમ કોઈ નહીં, બાપાની 15 વીઘા તે 1 વીઘો વેચી મારીશું. જે આવે એ બધો દેવા બેવા ભરીને કમ્પ્લીટ કરી લઈશું. અને જો વસંતભાઈએ તો કીધું કે 12 મહિના હા હું તો રાહત કેવું આપી. 12 મહિનો ચીરી આલજો મારા અને પૈસા. આવા સારા માણસો હોય આપણા જોડી અને આવી સલાહ આપતા હોય તો પછી આ બધું તમારે શું વિચારવાનું આવતું હતું. આ હેડ ને ભાઈ એવું નહીં વિચારીએ બસ. બસ હા ઈ હેઠવાનું નહીં કદી. જીવનમાં દુઃખ આવે કે સુખ આવે, દહકો દુઃખે આવે, દહકો સુખે આવે. આવું તો બધું રહેવાનું હા તો જીવનમાં. આવા ખોટા વિચારો મનમાં કાઢી નાખો. અને કુદરતનો નિયમ હ. હા. દુઃખ આવે તો ડરી નહીં જવું, સુખ આવે તો સલકાઈ નહીં જવું. અને દુઃખ તો આપણા જીવનનો સાથી હ. અને દુઃખ જીવનનો સાથી હ ને તે દુઃખ સાથે આપણે જિંદગી સારી જીવી શકીએ હે. હોવે. અને સુખી જે માણસ હોય ને એમનું તમે જુઓ અને ચડતી ટાઈમે પાછી રોટલો ખાઈ નહીં જીવનમાં શકતા. अरे राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है, दुख तो अपना साथी, सुख तो है जलती छाए आती है जाती है, राही मनवा दुख की चिंता क्यों सताती है, क्यों सताती है. હા તો આટલું બધું સમજો પછી જો. હું વિચાર લાવી દો આવો મનમાં. હા ભાઈ હવે કશું કરવું નહીં બસ. બરોબર હા. તો માં મજૂરી કરી અને ફરી આપણે નવા ચર્ચી નવું. હા તો પછી આપણો હોપડો આપણા બધા જે પ્રેક્ષકની રેણ મિત્રો મિત્રોનો હા હું કહી દઉં ભાઈ. હા કહી દો. જો જે મિત્રો આ એક ખેડૂતના વલોપતનો વિડીયો છે, જો તમને અનુકૂળ આવ્યો હોય, ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ તો કરવું ભૂલતા નહીં મારા ભાઈઓ. અને મિત્રો આવી કુદરતી આફત આવે તો એકબીજાને સાથ સહકાર આપી અને એનો ઉદ્ધાર કરજો.